નમસ્કાર. આજે આપણે યુનિટ નંબર 1 વેચાણ કળા વિષય પ્રવેશ એમાં આપણું ચેપ્ટર ત્રીજું ચેપ્ટરનો આજે આપણે અભ્યાસ કરવો છે. બીજા ચેપ્ટરનો અગાઉના વિડીયોમાં આપણે ટૂંકી એવી સમજૂતી ક્રમશઃ પ્રાપ્ત કરી હતી. આજે એક જ વિડીયોમાં આખા ચેપ્ટરની સમજૂતી આપણે પ્રાપ્ત કરી લેવાની છે. એક જ ક્વેશ્ચન આવે છે, ચેપ્ટરનું નામ છે એ તેનો પ્રશ્ન છે. તો જોઈએ યુનિટ નંબર 1 સેલ્સમેને શું જાણવું જોઈએ. આપણા પ્રથમ યુનિટમાં કુલ 5 જેટલા ચેપ્ટરનો સમાવેશ કરે છે. એમાંથી આજે ત્રીજું લઈએ છીએ. સેલ્સમેને શું જાણવું જોઈએ તો તેની આજે આપણે વિગતે ચર્ચા કરીએ. સેલ્સમેને કઈ કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ અને ત્યાર પછી તેમણે સેલ્સમેન તરીકે કામ કરવું જોઈએ. જો તમે કોઈ પણ વ્યક્તિ યુદ્ધમાં જાય તો યુદ્ધ કળા તેમની આવડત પ્રાપ્ત ન કરે તો ક્યારે વ્યક્તિ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી શકતો નથી. તો એ જ બાબત આ છે. તમે મેદાનમાં જાઓ છો, તમે આજે સેલ્સમેન તરીકે વ્યવસાય સ્વીકાર્યો છે, તમારે કામ કરવું છે, તો તમારી પાસે પૂરેપૂરું જ્ઞાન, અનુભવ, આવડત હોવી જોઈએ. તો તમે સામેના ગ્રાહકને યોગ્ય જવાબ આપી અને તમારું કાર્ય કરાવી શકશો. તો સેલ્સમેને શું જાણવું જોઈએ જેથી કરી સેલ્સમેન તરીકે તે પૂર્ણ ગુણવાળી વ્યક્તિ કહી શકાય. તો એની પહેલી વાત કરીએ. પહેલું જોયું પોતાના વિશે તેમને જાણવું જોઈએ. આ મુદ્દો તો આપણે અગાઉ ભણી ગયા છે. આગળના ચેપ્ટરમાં આપણે વિગતવાર ઊંડાણપૂર્વક તેના જે પ્રકાર હતા ને સેલ્સમેનની ગુણ હતા એમાંનો આ એક મુદ્દો છે. જાણવું જોઈએ એમાં પોતાના ગુણની વાત આવે છે. આપણે પ્રથમ ગુણ હતા એ શારીરિક, માનસિક, સામાજિક, ચારિત્ર અને અન્ય ગુણ પોતાના વિશે તેને ખ્યાલ હોવો જોઈએ. મારો માનસિક, શારીરિક એની ક્ષમતા, સામાજિક સમાજમાં તેનું સ્થાન, સમાજ પ્રત્યેની જવાબદારી, કારણ કે એને સમાજ સાથે કામ કરવાનું છે. અન્ય શૈક્ષણિક, બિન શૈક્ષણિક જેવા ગુણ આપણે અગાઉ આવી ગયો કે બહુ ઊંડાણમાં હવે જતા નથી. તો પહેલું કામ તેને પોતાના વિશે હંમેશા માણસ સફળ એ જ થાય. હું કોણ છું? આજે વ્યક્તિ પોતે પોતાને ક્યારેય ઓળખવાનો પ્રયત્ન કરતી નથી. સમાજની વાતો કરે કે ઓલા વ્યક્તિની આ ખામી છે, આ મર્યાદાઓ છે. પોતાની કઈ ખામી છે, કઈ મર્યાદા છે એ છુપાવવાનો પ્રયત્ન કરે. ખરેખર સફળ વ્યક્તિ એ પોતે પોતાનો પહેલા અભ્યાસ કરતા હોય છે. મારામાં કઈ ખામીઓ છે, મારામાં કઈ બાબતો સારી છે એનો અભ્યાસ કરે તો જેથી કરીને એને શું કરવું જોઈએ અને એ પ્રમાણે જો કામ કરશે તો વ્યક્તિ સફળતા સુધી પહોંચી શકશે. તો વ્યક્તિએ પોતાના શારીરિક, સામાજિક, ચારિત્ર બાબતે, માનસિક એ બધા જ ગુણોનો પહેલા અભ્યાસ કરવો જોઈએ. એની રહેલી ખામી, તેની રહેલી ખૂબીઓ એ પૂરેપૂરું તેને જાણવું જોઈએ. જેથી કરી એ સમાજની વચ્ચે જાય તો સામેનો વ્યક્તિ તેને પ્રતિકાર સ્વરૂપે જવાબ ન આપી શકે. એને તો ખબર હોવી જોઈએ મારામાં આ ખામી છે, મારી ભાષામાં આ ખામી છે, મારા પોશાકમાં આ ખામી રહી છે. તો વ્યક્તિને સામે સમજાવી શકે તમારે ભાષાનું શું મહત્વ છે, તમારે તો વસ્તુ જોઈએ ને. હું વસ્તુ તમને જે બતાવું છું એ કેટલી મહત્વ. તો આમ કરી તમારી પાસે એ પ્રકારના પ્રાથમિક પાયાના ગુણ પહેલા તમારે જાણવા જોઈએ. ત્યાર પછી તમે એક સેલ્સમેન તરીકે યોગ્ય કાર્ય કરવા માટે સંપૂર્ણપણે સજ્જ બની શકો. તો એક બાબત એ ખાસ ધ્યાનમાં રાખી ત્યાર પછી આપણે સેલ્સમેન બનવું જોઈએ. સેલ્સમેન બન્યા છો તો બીજી કઈ બાબત જાણવી આપણે જોઈએ? સંસ્થા વિશે. તમે જે સંસ્થામાં કામ કરવાના છો, જે સંસ્થાની અંદર આપણે કામ કરવાના છે એ સંસ્થા આપણી માતૃ સંસ્થા બનશે. તો માતૃ સંસ્થા જે હોય એના વિશે આપણે પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. કારણ કે બજારમાં જશો ત્યારે ઘણા ગ્રાહક સંસ્થાના બેઝિક અથવા તો સંસ્થાને લગતા અમુક પ્રશ્ન આપણને કરશે. તો આવા સમયે એ પ્રશ્નનો તમે તો જ ઉત્તર આપી શકો કે તમે એ વ્યક્તિને સંસ્થા પ્રત્યે પૂરેપૂરા આપણે પરિચિત હોઈએ. તો કઈ કઈ બાબતોની એને વ્યક્તિગત રીતે આપણે તપાસ કરવી. સેલ્સમેન બનતા પહેલા સંસ્થાનો આપણે કઈ કઈ બાબતનું જ્ઞાન મેળવવું જોઈએ એની સંસ્થાનો ઇતિહાસ અને વિકાસ.
બહુ સૌથી મહત્વનું, સંસ્થા એટલી બધી સમસ્યાઓમાંથી પસાર થયેલી હોય છે, એટલા બધા એમના મૂળભૂત હેતુઓથી સ્થાપના થયેલી હોય છે કે જે આપણે સાંભળીએ ને તો પણ આપણે એમ થાય, ઓ આવા હેતુ સહ આ સંસ્થાની સ્થાપના થઈ છે. કારણ કે જે પાયાના હેતુ હોય, સંસ્થાનો વિકાસ કેમ થાય, એક નાની એવી પ્રોડક્ટમાંથી આજે વિશ્વની સૌથી મોટી સંસ્થા બની ગઈ હોય. રિલાયન્સ વાત કરું, તમને મેં અગાઉ નિર્માનું ઉદાહરણ આપ્યું હતું આગળના વિડીયો, કે પોતે પાવડર વેચતા હતા, એમાંથી આજે પોતે ફેક્ટરી બને. તો આપણે ઇતિહાસ જાણીએ તો આપણે એના પ્રત્યે માન ઊભું થાય કે ખરેખર આ સંસ્થા ક્યાંથી ક્યાં સુધી પહોંચી. રિલાયન્સ એક સમય ધીરુભાઈ અંબાણી પોતે રસ્તા ઉપર બેસીને સુપરવિઝન કરતા, પેટ્રોલ ભરતા, એમાંથી એને વિચારાય કે મારે આવી પેટ્રોલની કંપની હોય તો એમ તમને એના મૂળભૂત હેતુ, મૂળભૂત તેમના વિચાર સુધી તમારે પહોંચવું હોય તો સંસ્થાના યોગ્ય વ્યક્તિઓ પાસેથી સંસ્થા પ્રત્યેની માહિતી તમારે મેળવી લેવી જોઈએ કે સંસ્થા કયા હેતુથી સ્થાપના થઈ છે, તેનો વિકાસ ક્યારથી શરૂઆત થઈ, આજે કઈ રીતે એક એક સ્ટેપ કરતા આગળ પહોંચે છે. તો એ વિકાસની વાત કરીએ, એ પણ જાણી લેવું જોઈએ કે આ સંસ્થા કેટલી મુશ્કેલીઓમાંથી પસાર થઈ અને આજે પગ ઉપર આવી છે, જેથી કરીને આપણે એ સંસ્થા પ્રત્યે ગૌરવ રહી શકે. તો તમારે સેલ્સમેન તરીકે જે સંસ્થામાં કામ કરો છો એ સંસ્થાનો ઇતિહાસ અને તેનું ભૂતકાળ, ભવિષ્ય બધું જાણવું જોઈએ. આગળ વ્યવસ્થા, સંસ્થાની અંદર તમારે કામ કરવાનું છે તો સંસ્થાના વ્યવસ્થા તંત્ર માળખામાં રહીને જ આપણે કામ કરવું પડશે. તો એની અંદર કર્મચારી કોણ છે, મારો ઉપરી અધિકારી કોણ છે, મારી નીચેના અધિકારી કોણ છે, એ મને ખબર હશે તો હું સંસ્થામાં યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં કામ કરી શકીશ. તો આપણે સંસ્થાનું વ્યવસ્થા તંત્ર, કોણ કોને જવાબદાર છે, કેટલી જવાબદારી કોને નિભાવવાની છે, મારી શું જવાબદારી આવી શકે, મારે કોને જવાબ આપવા પડશે, કોની પાસેથી મારે જવાબ લેવા જોઈએ, આ બધી જ બાબત તેમનું વ્યવસ્થા તંત્ર, કર્મચારી માળખાની વાત કરવામાં આવે છે. તો એનો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ, તો તમે સંસ્થાની અંદર સારી રીતે કર્મચારી તરીકે કામ કરી શકો. બધાની અંદર જશો ત્યારે તમને કાંઈ પ્રશ્ન ઉભો થાય તો મારો ઉપરી અધિકારી કોણ છે એ ખબર હોવી જોઈએ, અને તો તમે એની સાથે કોઈ પરામર્શ કરી અને તમારી સમસ્યા હલ કરી શકો. તો આ બાબતે આપણે એક સેલ્સમેન બનતા પહેલા તકેદારી રાખવી જોઈએ અને જાણવું જોઈએ કે મારે કઈ રીતે કામ કરવાનું છે, કયા પ્રમાણમાં કરવાનું છે, તેનો તેમને ખ્યાલ આવી શકે. તો એમને બીજી બાબત, સંસ્થા વિશેનો જ્યારે પરિચય પ્રાપ્ત કરીએ છીએ સેલ્સમેન તરીકે ત્યારે તેની વ્યવસ્થા માળખાની વાત સમજી લેવી જોઈએ. ત્યાર પછી નંબર 3, ઉત્પાદન અને સેવાની સગવડ. તમે કઈ વસ્તુનું ઉત્પાદન કરો છો, એનો મુખ્ય હેતુ શું, સેવા. તમે જે વસ્તુ કોઈને આપો ને એ વ્યક્તિ વસ્તુ એટલે ખરીદે કે તેમના જીવન જરૂરિયાતમાં સગવડતા ઊભી થાય, તેમને જે કામ કરે છે તેમાં સરળતા રહે છે, એ માટે તમારી વસ્તુની ખરીદી કરે છે. તો તમે જે વસ્તુનું વેચાણ કરો એનો મુખ્ય હેતુ શું, એની સેવા કઈ રીતે, એની પ્રવૃત્તિ એનો તમારે પૂરેપૂરો, તમે ક્યાંથી કાચો માલ લાવો, કઈ રીતે એ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે, રો મટીરિયલ કઈ રીતે દાખલ કરવામાં આવે છે, એમાં કઈ કઈ વસ્તુનું મિશ્રણ થાય છે. આ વસ્તુ આપણે વેચવા જઈએ છીએ, આપણે વેચવા જતા હોઈએ તો આપણને તો ખબર હોવી જોઈએ, તો તમે તમારા ગ્રાહકને યોગ્ય રીતે સમજાવી શકશો. ખૂબ ઊંડાણમાં જઈ શકાય, પણ આપણે અત્યારે સમય મર્યાદાને ધ્યાનમાં રાખી ટૂંકમાં કહું છું તો વસ્તુ પ્રત્યે પૂરેપૂરો ખ્યાલ હોવો જોઈએ. વપરાતા કેમિકલોથી માંડીને તેમની સેવાઓ સુધીની આપણને માહિતી હોવી જોઈએ, તો તમે ગ્રાહકને યોગ્ય રીતે સેલ્સમેન તરીકે સમજાવી ભૂમિકા ભજવી શકશો. તો એ બાબતની તકેદારી રાખવી. આગળ ભાવ, વટાવ અને સાખ નીતિ. તમારી વસ્તુનો ભાવ કેટલો છે, કારણ કે ગ્રાહક પાસે જવું છે, છાપેલી કિંમત જ લઈ લેવી, ઘણી વખત એ કિંમત ન પણ લેવાની. તો આ કિંમત તમે કઈ રીતે રાખી, શા માટે એટલી કિંમત રાખી, એનું પહેલા તમને જ્ઞાન હોવું જોઈએ. ગ્રાહક કહે છે આ તો બહુ મોંઘી છે, તો તમે શું જવાબ આપવાના? એના માટે સેલ્સમેને પહેલા તો એ વસ્તુનો ભાવ જાણવો, કઈ રીતે આનો ભાવ નિર્ધારણ થયો છે, કઈ રીતે કિંમત નક્કી થઈ છે, જેથી કરી ગ્રાહક આ વસ્તુ મોંઘી છે એવો શબ્દ આપણે વાપરે ત્યારે આપણે એને સમજાવી શકીએ કે આ કઈ રીતે મોંઘી તમને લાગી, આમાં અમે કેટલી વસ્તુઓ વાપરી,
એ માહિતી તેમને આપણે આપવી જોઈએ. તો આમ એ વસ્તુ ભાવ વટાવ. ગ્રાહકો કેટલા પ્રમાણમાં ખરીદી કરે તો આપણે એને વટાવ આપવો. પેઢીનો નિયમ, વટાવ આપવા માટેનું એક પેઢીનું ખાસ માળખું હોય છે. કોને વટાવ આપવો, કઈ શરતોને આધીન આપવો, તો એ બધી બાબતોનો તમારે વ્યક્તિગત રીતે અભ્યાસ કરેલો હોવો જોઈએ, જેથી કરીને ગ્રાહક તમારી પાસે વટાવ માંગે તો તમે યોગ્ય જવાબ આપી શકો. કયા ગ્રાહકોને વટાવ આપવા માટે કંપની એ નક્કી કરેલું છે? એવા ગ્રાહક કોણ છે? સંસ્થાઓ હોય, છૂટક ગ્રાહક હોય, જથ્થાબંધ વેપાર. કોને કેટલો ક્યારે વટાવ આપવો એના વિશેનું માળખું, પેઢીના નિયમ એ આપણે એક સેલ્સમેન તરીકે અગાઉ જાણી લેવા જોઈએ, તો આપણે સારી રીતે કામ કરી શકીશું. આગળનું હજી શાખ નીતિ. શાખ નીતિ એટલે શું? કોને માલ ઉધાર આપવો, કેટલા પ્રમાણમાં આપવો, એ નક્કી કરતા નિયમોને શાખ નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે એ પણ જોવું, પેઢી શાખ ઉપર માલ આપી શકે છે, આપી શકે તો કેટલા પ્રમાણમાં આપી શકે, કેટલા દિવસની મુદતે આપણે શાખ ઉપર માલ વેચી શકીએ, એના માટે કોની આપણે મંજૂરી લેવી પડે, અને શાખના નાના ન ચૂકાય તો આપણી જવાબદારી કેટલી છે. આ બધી બાબતનો એક સેલ્સમેન તરીકે તમે કામનો પ્રારંભ કરો એ પહેલા તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ, તો તમે સારી રીતે ગ્રાહકોને સમજાવી અને વિશ્વાસમાં લઈ શકશો. તો આમ બીજો બાબત કે સેલ્સમેને શું જાણવું જોઈએ સંસ્થા વિશે, એટલા તેમના સંસ્થાના નીતિ વિશે, નિયમો તેમને ખાસ પરિચય થવું જોઈએ. તો આમ આ ચાર બાબતોનો પણ સંસ્થાને લગતો સેલ્સમેન તરીકે તમારે વિચાર કરી લેવો જોઈએ. હાલો આગળ માલ વિશે. માલ આપણે વેચવાનો છે તો માલનો પૂરેપૂરો ઇતિહાસ તમારે જાણી લેવો જોઈએ. એમાં કઈ બાબત? માલની બનાવટ, ભાવ, કાચો માલ વગેરે વગેરે બાબતનો તમારે વ્યક્તિગત રીતે પેઢીની અંદર અભ્યાસ કરી લેવો જોઈએ. માલની વિશેષતા કઈ છે, માલમાં મર્યાદા પણ હોઈ શકે, તો એ ખામીઓ કઈ છે, એ ખામીઓ કારણ કે ગ્રાહક આપણને ઘણી વખત રજૂ કરશે તો ત્યારે આપણે શું જવાબ આપવો. કોસ્મેટિકની વસ્તુ હશે, ફેસ ઉપર લગાડવાની વસ્તુઓ હશે તો ગ્રાહક ઘણી વખત ફરિયાદ કરશે કે આનું રિઝલ્ટ આવું આવે, ઘણી વખત તેમને ખંજવાળ આવે. આવા ઘણા પ્રશ્ન આપણી સામે ઊભા થશે. તો એના માટે તમે કાચા માલની વાત કરો, એમાં કઈ વસ્તુ કેટલી આયુર્વેદિક વપરાય છે એ પણ તમે મિશ્રણ કરી અને તમે ગ્રાહકને સમજાવી શકો. તો આમ સંપૂર્ણપણે માલની માહિતી તમારા હાથ ઉપર હોવી જોઈએ, તો તમે તમારા ગ્રાહકને ઘણી વખત ગ્રાહકો આજે શું હોય છે, મોટા ભાગે જાહેરાતો ટીવીમાં જોતા હોય ને એ જ વસ્તુ ખરીદી કરવા તૈયાર થાય. આ વસ્તુ તમે ક્યાંય જોઈ નથી, ત્યારે ગ્રાહકને તમારે સમજાવવા પડે કે જાહેરાત કરેલી અમે નથી, શા માટે અમે જાહેરાત નથી કરતા, એમ કહી અને તમારે ગ્રાહકને તમારા વિશ્વાસમાં લેવો પડે. શું કહે ગ્રાહક તમને એમ કે આવી તો ક્યારે અમે જાહેરાત જોઈ નથી, તમે કહો ને અમારી મોટી કંપની છે, ત્યારે તમે શું કહીશો? એમ જ કહેવું પડે કે જો જાહેરાત અમે પણ કરી શકીએ પણ જાહેરાતનો જે ખર્ચ આવે અંતે અમારે ક્યાં વસૂલ કરવો પડે? માલની કિંમત. માલની કિંમત વધે નહીં એના હેતુ માટે અમે જાહેરાતો કરતા નથી, ગ્રાહકોને બિનજરૂરી અમે છેતરતા નથી, અમે વાસ્તવિક વસ્તુ બતાવીએ છીએ, પ્રેક્ટિકલ તમારી સામે લઈએ છીએ. આ કાંઈ કોઈ સામાન્ય કંપની નથી, પણ અમે ટીવીમાં જાહેરાત આપતા નથી, મેગેઝિનમાં જાહેરાત આપતા નથી, ન્યૂઝપેપરમાં જાહેરાત આપતા નથી, પણ એનો અર્થ એવો નથી કે અમારી કંપની કોઈ ઓળખતા નથી. બહુ મોટા પ્રમાણમાં કરોડોની સંખ્યામાં મારા ગ્રાહકો છે, નિયમિત એટલા ગ્રાહકો અમારી પાસેથી વસ્તુ ખરીદે, આમ કહી અને આપણે જે તે વ્યક્તિને વિશ્વાસમાં લઈ શકીએ. તો આપણે ક્યારે વિશ્વાસમાં તમે લઈ શકો કે તમને પૂરતા પ્રમાણમાં માલની માહિતી હોય, કાચો માલ, તેમાં થતા મિશ્રણ, તેમાં અલગ અલગ પ્રકારની વિવિધતા, તેમાં વાપરવામાં આવતી વસ્તુની વિવિધતા. તમને એક વાત કહું, એક આપણે વચ્ચે આવ્યું તો અત્યારે ચાલુ છે સગડી, ઇલેક્ટ્રિક સગડી, તમે જોઈ હશે, નાની એવી આવે. એમાં શરૂઆતના સમયમાં એનો ઉપયોગ કર્યો, લોકોમાં એમાં નકારાત્મકતા, ઇલેક્ટ્રિકની અંદર ચોંટ લાગવાની સંભાવનાઓ વધતી ગઈ, વસ્તુ કઈ રીતે વાપરવી, એમાં પછી કંપનીએ ચોંટ ન લાગે વાયરિંગ એવી રીતે ફિટિંગ કરી અને આખો કોન્સેપ્ટ બદલાવી નાખ્યો. અત્યારે માંગ સારી એવી જોવા મળે. કઈ રીતે કોન્સેપ્ટ બદલાયો? એડવર્ટાઇઝ આવતી, તમે જો જોઈ હશે તમને ખ્યાલ હશે, એડવર્ટાઇઝ
કે સગડીની અંદર કઈ રીતે ઉપયોગ કરી શકાય, ચા બનાવવા માટેના એના વાસણો આપવામાં આવતા કઈ રીતે બને બતાવવામાં આવે, રોટલી બનાવો તો તાવડી પ્લેટ મૂકવી ન પડે એ પણ સરળ બની ગયું, પાણી ઉપર સીધું નાખી દેવામાં આવે કે જેથી કરીને તમે રસોઈ બનાવતા હોય તો ઉભરાય દૂધ, તો તેલ પાણી કોઈ પણ તો એમાં ચોટ નથી લાગતું, એ તમને પ્રેક્ટિકલ બતાવવામાં આવે. જો અમારો હાથ અડે છે ક્યાંય પણ ચોટ સર્કિટ થતી નથી, અને એ વધારાનો એનો ઉપયોગ બતાવ્યો હતો. જો આ સાફ કરી નાખો વ્યવસ્થિત તો કે બરાબર, પારસી કરવામાં આમ કરી સગડી ઊંધી કરી દે, જો આ પારસીમાં પણ અમે ઉપયોગ કરી શકો છો, પ્લેટ સીધી આવે છે. તો આમ તમે એની ઉપયોગિતા વધારી શકો, ઉપયોગિતા વધારી અને ગ્રાહકને તમારા તરફ ખેંચી શકો. આજે એ ગ્રાહક ફરી વખત એ સગડી વાપરતા થવા લાગ્યા છે. તો આમ ગ્રાહકોને નવી દિશા ઉપર આપણે લઈ જઈ શકીએ, અને એની ઉપયોગિતા કઈ એનું મહત્વ છે એ તમે માલ વિશેની માહિતી મેળવો તો તમે એક ગ્રાહક તરીકે, સેલ્સમેન તરીકે ગ્રાહકને યોગ્ય સમજૂતી આપી શકશો. ત્યાર પછી આગળ મુદ્દો ગ્રાહક વિશે. તમારે ગ્રાહકો પાસે જવાનું છે તો ગ્રાહક વિશે તમારી પાસે માહિતી હોવી જોઈએ, કારણ કે કામ તો ગ્રાહક સાથે કરવાનું છે. તો ગ્રાહક સાથે ત્યારે સારી રીતે કામ કરી શકશો કે આપણે ગ્રાહક વિશે પૂરેપૂરી માહિતી હોય. તો કઈ માહિતી હોવી જોઈએ? ખરેખર વાપરનાર. પહેલા તો આપણો ગ્રાહક કેવો છે? ખરેખર વાપરનાર છે. એટલે એ શું કે જે તમે વસ્તુ ગ્રાહકને આપો છો એ વ્યક્તિ એનો ઉપયોગ કરે છે કે એ વેચાણના હેતુ માટે? પહેલા એ જો, પહેલા તો તમારો ખરેખર ગ્રાહક છે એને તમારે શું સમજાવવું? એને વસ્તુની ઉપયોગિતા સમજાવવી પડે છે. તો એવો ગ્રાહક વર્ગ કોણ છે? એનો સંપૂર્ણપણે અભ્યાસ સેલ્સમેન તરીકે પહેલા કરી લેવો જોઈએ. વેપારી ગ્રાહક, આપણે જે માલનું વેચાણ કરીએ છીએ એ ગ્રાહક વેપારી છે. વેપારી એટલે શું? જે માલની ખરીદી કરી અન્ય વ્યક્તિને વેચાણના હેતુ માટે માલ ખરીદી કરતો હોય તેવા ગ્રાહકને વેપારી ગ્રાહક કહેવાય. તો આવો ગ્રાહક છે, એના હેતુ તો મુખ્ય શું? નફાના. તો એને નફો કઈ રીતે વધુ મળી શકે એની માહિતી એને આપવી પડે. તો તમારો ગ્રાહક વેપારી ગ્રાહક છે એ જો. ત્યાર પછી આવે ઔદ્યોગિક ગ્રાહક. ઔદ્યોગિક ગ્રાહકમાં એવું હોય છે કે ઉદ્યોગ હોય છે, મોટો ધંધો, એ તમારી પાસેથી જે માલ લે છે એ કાચા માલ તરીકે ઉપયોગ કરે છે. તો આવો છે, એ સીધો કોઈ વેચતો નથી, કાચા માલ તરીકે ઉપયોગ કરે, એમાં થોડું રિફાઇનરી કરે છે, પ્રક્રિયા કરી અને બીજો નવો તૈયાર માલ કરે. તો આવો ગ્રાહક છે, એને પણ આપણે સમજવો પડશે. અને એ જો ગ્રાહક હોય તો એની સાથે એ રીતે વર્તન વ્યવહાર થવા જોઈએ, એ બાબતની તકેદારી. ચાલુ ગ્રાહક, ચાલુ એટલે રોજ બરોજ જે ગ્રાહક તમારી પાસે આવે તેવા ગ્રાહકને ચાલુ ગ્રાહક તરીકે ઓળખવામાં આવે છે. તો આમ ચાલુ ગ્રાહક, સંભવિત ગ્રાહક. સંભવિત ગ્રાહક બહુ મહત્વનો છે. જે ગ્રાહક તમારી વસ્તુની ખરીદી કરી શકે અને તમારો ગ્રાહક બની શકે. ગ્રાહક બન્યો નથી, અગાઉ તમારી વસ્તુ ક્યારે ખરીદી પણ નથી, પણ જો તમે એને સમજાવો, માહિતી આપો તો એ વ્યક્તિ તમારી ખરીદી કરી શકે, ગ્રાહક બની શકે, એવા વ્યક્તિને સંભવિત ગ્રાહક તરીકે ઓળખવામાં આવે છે. તો આવો ગ્રાહક છે, એની માહિતી ખાસ પ્રાપ્ત કરવી. તો ગ્રાહક વિશે ખૂબ અભ્યાસ કરી અને ત્યાર પછી તમારે સેલ્સમેન તરીકેની કામગીરી કરવી જોઈએ. જો ગ્રાહકનો પૂરો તમે પરિચય પ્રાપ્ત નહીં કરો, તેમનું વર્તણૂક પ્રાપ્ત નહીં કરો, તેમનું વર્તન, વ્યવહાર, ટેવ, તેનો સ્વભાવ, આ બધી બાબતોનો આપણે અભ્યાસ અગાઉ કરવો જોઈએ. કેવા ગ્રાહકો બજારમાં હોય, જેથી કરી તમે ગ્રાહકને યોગ્ય માહિતી અથવા તો વિશ્વાસમાં લઈને કામ કરી શકો. તો આવા હેતુસર ગ્રાહકો. છેલ્લું, આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય પરિસ્થિતિ. સમાજની અંદર જઈને માલ વેચવાનો છે તો આ વસ્તુ સમાજ સ્વીકારે છે? સમાજ આ વસ્તુને કઈ દ્રષ્ટિથી જોવે છે? રાષ્ટ્રીય સરકારનું આ કંપની પ્રત્યેનું, માલ પ્રત્યેનું વલણ કેવું છે? એનો અભ્યાસ કરો. કારણ કે જો એમનું નકારાત્મક વલણ હશે તો તમે સરળતાથી કામ નહીં કરી શકો. સહયોગ કેટલો મળે છે એ તપાસ કરો. તો આવી બાબતોની યોગ્ય તપાસ કરવાની પ્રક્રિયા એ પણ આપણે ગ્રાહક તરીકે સેલ્સમેન તરીકે અગાઉ જાણવું જોઈએ. આર્થિક પ્રવાહો કેવા છે, રાષ્ટ્રની નીતિઓ કેવી છે, એ બાબતનો પણ તેમાં સંપૂર્ણપણે અભ્યાસ કરતો રહેવો જોઈએ. તો આમ એક સેલ્સમેન તરીકે આપણી પાસે એટલી બાબતોને કુલ 5 મુદ્દા પોતાના વિશે જાણવું જોઈએ, સંસ્થા વિશે જાણવું જોઈએ,
માલ વિશે તેને જાણવું જોઈએ, ગ્રાહક વિશે માહિતી હોવી જોઈએ અને આર્થિક પરિસ્થિતિ એટલે કે સંસ્થા સિવાયના વ્યવસ્થા તંત્રનો તેમને અભ્યાસ કરવો જોઈએ, તો તે વ્યક્તિ સારી રીતે કામ કરી શકે છે. તો આમ એટલી બાબતોની તેની પાસે અભ્યાસ હશે તો એ વ્યક્તિ એક યોદ્ધા મારફતે બજારની અંદર જઈને કામ કરી શકશે. તો આમ એટલી બાબતોનો અભ્યાસ કરવો જોઈએ. તો આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. ચેપ્ટરની અંદર એક જ મુદ્દો હતો, એ મુદ્દો આપણો અહીંયા પૂરો થાય છે. આ ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે. આગળના વિડીયોમાં નવું ચેપ્ટર, જે આનું આ યુનિટ આગળ વધશે, નવું ચેપ્ટરનો અભ્યાસ કરશું. ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. આજે એટલું રાખીએ છીએ. ધન્યવાદ.